જય માતાજી મિત્રો, વિડીયો જોતા પહેલાં તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી લો મિત્રો। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ દશામાના વ્રત પૂજાની વિધિ કેવી રીતે કરવી એ આ વિડીયોમાં આપણે જોવાના છીએ મિત્રો। તો મિત્રો, છેલ્લે સુધી આ વિડીયો જોજો મિત્રો। દશામાનું વ્રત કરતા હોય તેમણે તો આ વિડીયો ખાસ જોવું જોઈએ મિત્રો। તો સૌ પ્રથમ આપણે દશામાના વ્રતનો સમય જોઈ લઈએ। દર વર્ષ અષાઢ વદ અમાસ કે જે દિવસોના દિવસ તરીકે ઓળખાય છે તે દિવસે સવાર નાહી ધોઈને પ્રાતઃકાળે દશામા માતાનું વ્રત લેવું અને શ્રાવણ સુદ દસમ અથવા તો 11ના રોજ ઉજવણું કરવું। પછી આપણે દશામાના વ્રતની પૂજા વિધિ જોઈ લઈએ। વ્રત લેનારે દિવસોના દિવસે પ્રાતઃકાળે નાહી ધોઈને સ્વચ્છ થઈ પાટલા ઉપર દશામાની મૂર્તિ કે છબી અથવા તો દશામાનો સંકલ્પ કરી સ્થાપન કરવું તથા માટીની સાંઢણી બનાવી પાટ ઉપર મૂકવી। બાજુમાં કળશ સ્થાપન કરવું। કળશ ઉપર સૂતરના 10 તાર લઈ કંકુમાં બોળી 10 ગાંઠ વાળવી અને એ કળશ ઉપર વીંટાળવા તથા બીજા 10 તારનો દોરો કંકુમાં બોળી પોતે બાંધવો અને ધૂપ દીપ કરવા। પછી શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક દશામાની વાર્તા સાંભળવી। જય દશામા જય દશામા એમ 125 જાપ કરી મૂર્તિ તથા પાટને અને કળશને કંકુના 10 ચાંદલા કરવા। સાંઢળીને પણ ચાંદલો કરવો અને પૂજન કરવું। 125 ગામ લાપસી, લાડુ કે ચોખા ઘી ગોળ નૈવેદ્ય ધરાવી પ્રસાદ વેચવો અને પૂજન કરી નમસ્કાર કરવા। બની શકે તો અખંડ દીવો કરવો, ઉપવાસ કરવા અથવા એકટાણું કરવું। દશામાની સ્તુતિ કરતાં શક્ય હોય તેટલું રાત્રે જાગરણ કરવું। આમ 10 દિવસ સુધી પવિત્ર મનથી પૂજા કરવી। 10 દિવસ નકોરડા ઉપવાસ કરવા અથવા એકટાણા કરવા। દશામાની ઉજવણી કેવી રીતે કરવી? દશામાની ઉજવણી 11મા દિવસે માટીની સાંઢણી જળમાં પધરાવવી અને શક્તિ અનુસાર સુપ્રાત બ્રાહ્મણને સૌભાગ્ય શણગાર કે વસ્ત્રદાન કરવું। મંતરની પવિત્રતાથી શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવી। દશામાના વ્રત પૂર્ણ ઉજવણી કેવી રીતે કરવી? દશામાની પૂર્ણ ઉજવણી આ પ્રમાણે 5 વર્ષ વ્રત કરવું। 5મે વર્ષે વ્રતનું ઉજવણું કરવું। ઉજવણામાં પોતાની શક્તિ પ્રમાણે ચાંદીની સાંઢણી બનાવી જળમાં પધરાવવી અથવા તો બ્રાહ્મણને દાનમાં આપવી અને વસ્ત્રદાન કરવું અથવા તો યથાશક્તિ પુણ્યદાન કરવું અને શક્તિ અનુસાર બ્રાહ્મણોને ભોજન કરાવવું અને બાળકોને જમાડવા। આ પણ શક્ય ન હોય તો દશામાની 5 અથવા 11 ચોપડીઓ વાંચવી। આ વ્રતના પ્રભાવથી ખરાબ દશા નાશ પામી સુખ શાંતિ મળે છે અને શ્રદ્ધા મુજબની ફળ પ્રાપ્તિ થાય છે મિત્રો। તો મિત્રો, તમને અમારો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। તો ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી દો।